ઓલપાડ તાલુકાનું ડેલાડ ગામ કે જ્યાં દાંડીકૂચ યાત્રા સમયે ગાંધીજીએ 2 રાત્રિ રોકાણ કરવા સાથે વિવિધ કાર્યક્રમો અહીં યોજ્યા હતા। આ ગામનું વર્ષો જૂનું 6.5 વીઘા જમીનમાં પથરાયેલું તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ ખેતરોમાં સિંચાઈ સાથે પશુઓને પીવા માટે કામે લેવાતું આવ્યું છે। ત્યારે ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદ સમાન તળાવનું નવીનીકરણની કામગીરી ડેલાડ ગ્રામ પંચાયતે ઉપાડી હતી। સરપંચ ભાવિનભાઈ આર પટેલે આપેલી માહિતી મુજબ ડેલાડ ગ્રામ પંચાયત સ્વભંડોળ અને સરકારની જુદી જુદી ગ્રાન્ટ સાથે લોકભાગીદારી થકી ભંડોળ એકત્ર કરી અંદાજિત 2 કરોડના ખર્ચે તળાવ નવીનીકરણ કરાયું છે। ત્યારે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં કલરફુલ લેઝર લાઇટ અને ફુવારાઓથી તળાવ ઝળહળી ઉઠ્યું હતું। તળાવને ફરતે લેઝર લાઇટો સાથે તળાવમાં રંગબેરંગી પાણીના ફુવારા અને બાળકો માટે રમતગમતના સાધનો, ગામના યુવાનો માટે કસરતના સાધનો અને વડીલો માટે આરામ કુટીર, આટલું જ નહીં પણ ગાંધી પ્રતિમા અને દાંડી યાત્રા કૂચની ગાંધીજી સાથેની યાદગાર સ્મરણોની છબીઓ મૂકવામાં આવી છે। મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે મોદી સરકાર પર્યાવરણ સંરક્ષણ તથા સુગમ માનવ જીવનના સમાંતર વિકાસ માટે કટિબદ્ધ છે। સાથે સાથે આ સુંદર તળાવના નિર્ણયથી ડેલાડ વિસ્તારની પ્રાકૃતિક સુંદરતામાં વધારો થયો છે, તેમજ જળ સંરક્ષણના હેતુને પ્રોત્સાહન પણ મળ્યું છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ। શ્રી મુકેશભાઈ, કાર્યક્રમ આજે ઓલપાડ તાલુકાના ડેલાડ ગામની અંદર 515 લાખ રૂપિયાના ખર્ચે આ તળાવ ડેવલપમેન્ટ કરીને આપ્યું છે। ત્યારે ખૂબ સરસ મજાનું તળાવ અહીંયા બનાવ્યું છે, પરંતુ આ તળાવની એક વિશેષતા એ છે, સમગ્ર ડેલાડ ગામનું પાણી આજુબાજુનો વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો હોય, પાણીના તળ ખૂબ જ નીચે ગયા। આ તળાવની અંદર વોટર એન્ડ હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર લગાવવામાં આવી છે। સમગ્ર આ ડેલાડ ગામની સીમનું પાણી, આજુબાજુનું તમામ પાણી આ તળાવની અંદર આવે છે અને ભૂગર્ભમાં જાય છે। લગભગ ગત વર્ષે અમે શરૂઆત કરી હતી। પહેલાં 2 રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ 2 જ પોઈન્ટ અહીંયા બનાવ્યા હતા। ત્યારબાદ સરપંચી અને તમામ લોકોએ ઇન્ડસ્ટ્રીઝને વિનંતી કરીને 128 જેટલા વોટર રેઇન હાર્વેસ્ટિંગના કામ કરીને જે વોટરનું જે TDS 1200 TDS હતું એ TDS 750 પર લાવ્યા। ત્યારબાદ આ તળાવની અંદર વોટર રેઇન હાર્વેસ્ટિંગની સિસ્ટમ બેસાડવામાં આવી। તમામ ગામનું જે પાણી હતું એ પાણી બધું જ તળાવની અંદર સમાવેશ થાય છે। આ વખતે ડેલાડ ગામની અંદર ક્યાંય પાણી ભરાયું નહીં, બધું જ તળાવની અંદર સમાવેશ થઈને જે પાણીના તળ નીચે ગયા એ પાણીના તળ પણ ઊંચા આવી ગયા છે। અમે અત્યારે જે સરપંચ છે ને તેમને વિનંતી કરી છે કે આ ચોમાસું પૂરું થાય ત્યારબાદ ફરી એકવાર તમે ટેસ્ટ કરાવો। જે 1200 રૂપિયાથી 750 પર TDS આવ્યા છે એ TDS લગભગ હવે 400ની નીચે આવી જશે। હું દરેક લોકોને વિનંતી કરું છું કે ઓલપાની અંદર લગભગ આપણે 10,500 જેટલા વોટર રેઇન હાર્વેસ્ટિંગના કામ કર્યા છે। આ વખતે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક ધારાસભ્યને 50-50 લાખ રૂપિયા વોટર રેઇન હાર્વેસ્ટિંગ માટે આપ્યા છે। તો આ ઓલપાની અંદર પણ હજુ પણ જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં આપણે વોટર રેઇન હાર્વેસ્ટિંગના આપણે કામ કરીશું। અત્યારે પણ સાયણમાં, ડેલાડમાં, આજુબાજુના તમામ ગામોમાં વોટર રેઇન હાર્વેસ્ટિંગના કામ થાય છે। તેથી ઓલપાની અંદર પણ જોયું છે આટલા બધા વરસાદની અંદર પણ ખૂબ ઓછો પાણીનો ભરાવો થયો છે। મારું નામ વીણાબેન ભાવિનભાઈ પટેલ છે। સુડા દ્વારા આજ રોજ મારા ડેલાડ ગામે 517 લાખના ખર્ચે ડેલાડ લેક ગાર્ડન બનાવવાનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે। વરસાદનું પાણી જે ખાડીમાં વહી જતું હતું તે હવે ગામમાં પાઇપલાઇન દ્વારા સીધું આ તળાવમાં જશે। તળાવની અંદર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી પાણીમાં નીચા સ્તરને ઊંચા લાવવામાં મદદ કરશે। આજે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ દ્વારા આજે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।